નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સૌથી મહત્વના અને મોટા સમાચારમાં ગુજરાત માટે. ગુજરાતમાં પણ આવી શકે છે વસ્તી નિયંત્રણ કાયદો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા છે સંકેત. સમય પડે અન્ય રાજ્યના નિર્ણયનો અભ્યાસ કરીશું. અભ્યાસ બાદ વસ્તી નિયંત્રણ મુદ્દે કાર્યવાહી કરીશું. ઉત્તર પ્રદેશ સરકારે લાગુ કરી છે વસ્તી નિયંત્રણ નીતિ. સરકાર વસ્તી નિયંત્રણ માટે પહેલેથી જ સક્રિય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થાય છે અમલ. 2 થી વધુ બાળક ધરાવનાર નથી કરી શકતા ઉમેદવારી. નીતિન પટેલનું આ નિવેદન છે. નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં પણ આવશે વસ્તી નિયંત્રણ કાયદો. આખા દેશમાં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે વસ્તી નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારો જે નવા કાયદા અમલમાં લાવી રહી છે એ બધાનો અભ્યાસ સમય આવે અમે કરીશું અને જરૂરિયાત પ્રમાણે જ્યારે જ્યારે યોગ લાગશે ત્યારે એ અંગે સરકાર આગળ કાર્યવાહી કરશે. તો ડેપ્યુટી સીએમના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા. ભાજપ બિલ લાવશે તો કોંગ્રેસ ચોક્કસ સવાલ ઉભા કરશે. ગૃહમાં મુદ્દો આવશે તો ચોક્કસ અભ્યાસ કરી આગળ વધીશું. વસ્તી નિયંત્રણ પર નીતિન પટેલના નિવેદન પર બોલ્યા છે મનીષ દોશી. વિધાનસભાની અંદર જ્યારે આ મુદ્દો લાવવામાં આવશે ભાજપા તરફથી તો એ બાબતે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ અભ્યાસ કરીને દિશામાં આગળ વધશે. પણ હું સ્પષ્ટપણે માનું છું હકીકતમાં ભાજપાની મનસા શું છે અને ભાજપા મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગે છે. એટલે આવા પ્રકારની નવટંકી બંધ કરે. આદિવાસી સમાજથી મુખ્યમંત્રી બનવો જોઈએ એવી માંગ બીટીપીના છૂટુ વસાવાએ કરી. ત્યારબાદ એવા અહેવાલ આવ્યા હતા કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આદિવાસી જ મુખ્યમંત્રી બનવો જોઈએ તેવી વાતનું સમર્થન કર્યું છે. જે અંગે સ્પષ્ટતા કરતા મનસુખ વસાવાએ કહ્યું કે આદિવાસી સીએમ બને એવું હું પણ ઈચ્છું છું, પણ આદિવાસી જ સીએમ બનવો જોઈએ એને હું સમર્થન નથી કરતો. સાથે જ વસાવાએ ભૂતકાળમાં કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી રહેલા અમરસિંહ ચૌધરીની કામગીરીને વખાણી. આદિવાસી સીએમ હોવો જ જોઈએ એ વાત પર સમર્થન આપ્યું નથી. આદિવાસી સીએમ હોવો જોઈએ એ વાત સાથે માનું છું, પણ આદિવાસી મુખ્યમંત્રી હોય કે આદિવાસી રાજ્યપાલ હોય કે પછી આદિવાસી રાષ્ટ્રપતિ હોય કે આદિવાસીની સ્પીકર બનાવવામાં આવે, પણ આદિવાસીઓના પ્રશ્નો જે પ્રાણ પ્રશ્નો જે છે, જે વર્ષો સુધી જોડાયેલા પ્રશ્નો છે, એવા પ્રશ્નો કોઈ ઉકેલે નહીં તો એનો કોઈ બનાવવાનો કોઈ મતલબ નથી. એ બાબત મેં કહી છે. સીએમ આદિવાસી સીએમ બનાવે. ભૂતકાળના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા તો એને ખરેખર સમગ્ર ગુજરાતના વિકાસની સાથે સાથે આદિવાસીનો વિકાસ થાય એના પર પણ એમને ફોકસ કર્યું છે. દરેક સમાજમાંથી થઈ રહેલી સીએમની માંગ મુદ્દે નીતિન પટેલનું નિવેદન. સત્તા કે અન્ય જગ્યાએ વધુ સ્થાન મળે એવું બધા સમાજ ઈચ્છતા હોય છે. દરેક સમાજને વધુ હોદ્દા મળે એવી ઈચ્છા હોય છે. દરેક જ્ઞાતિ સમાજની વ્યક્તિ પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે છે. જ્ઞાતિ જાતિ સમાજ પોતાના સમાજને સરકારમાં કે અન્ય જગ્યા ઉપર મોટા હોદ્દા મળે, વધુ હોદ્દા મળે, વધુ પ્રતિષ્ઠા મળે, વધુ સત્તા મળે એ બધા ઈચ્છતા હોય છે. એટલે દરેક જ્ઞાતિ જાતિ સમાજના કોઈ પણ વ્યક્તિ આ અંગે પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકતા હોય છે. પરંતુ દરેક રાજકીય પક્ષ એ પણ પોતાની બંધારણની નીતિ પ્રમાણે અને પોતાના નિયમોથી ચાલતો હોય છે. એટલે કોને કયો હોદ્દો આપવો, કયું સ્થાન આપવું, કઈ જવાબદારી આપવી એ તો જે તે વખતે જ્યારે જરૂર પડે ત્યારે રાજકીય પક્ષના મોવડી મંડળ દ્વારા, પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કે નેતાશ્રીઓ દ્વારા એનો નિર્ણય થતો હોય છે. અમદાવાદના નિકોલમાં ચોપડા વિતરણ થઈ રહ્યું છે. ચોપડા વિતરણમાં કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર રહ્યા હતા. તેઓની આગેવાનીમાં જ ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આગેવાનોની ટકોર કરી. માત્ર કાર્યક્રમોમાં હાજરી આપવાથી નહીં થાય, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડો. પાટીલે કહ્યું કે દરેક કાર્યકર્તા પોતાના જન્મદિવસે 10 લોકોના વીમા ઉતારે અને ભાજપે જાહેર કરેલા વોટ્સએપ નંબરથી જરૂરિયાતમંદોને બેંક લોનથી લઈને સરકારની યોજનાઓની વિગતો પહોંચાડે. પાટીલે ઉમેર્યું, ભાજપના કાર્યકર્તાઓએ લોકોનું જીવન બદલવા કામ કરવું પડશે. એક એક કાર્યકર્તા સંસ્થા બરાબર છે. કાર્યકર્તા તરીકે શું કરવું જોઈએ? આવા કાર્યક્રમમાં હાજરી આપવાથી
એનું કામ પૂરું થતું નથી, પરંતુ એણે પોતાના વિસ્તારની અંદર જે રહેતા લોકોને શું મદદ કરી શકાય, સરકારની 380 જેટલી યોજનાઓ છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની, આદરણીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબની, આ અનેક યોજનાઓનો લાભ લોકોને મળે એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અમરીશ ડેરે વધુ એક વખત ભીડ એકઠી કરી છે. વાવાઝોડામાં થયેલા નુકસાનનું રીસર્વે કરવા માંગ કરી છે. ધારાસભ્ય અમરીશ ડેરે જાફરાબાદ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો. જાફરાબાદ તાલુકાના લોકો સાથે વગર પરમિશને રેલી યોજી ધારાસભ્ય ડેર કચેરીએ પહોંચ્યા છે. સેંકડો લોકો માસ્ક વગર એકઠા થતા ત્રીજી લહેરને નેતાઓ આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે પણ આવેદન આપ્યું છે, પરંતુ આ જે રીતે આયોજન કરવામાં આવ્યું છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. જે લોકો જોડાયા છે તેમાંથી અનેક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા, તો અનેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન નથી કર્યું. સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, દ્વારકામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે. ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે. હજુ 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. हो सकता है द्वारका, राजकोट, अमरेली में होने का संभावना है, इवन दीव में भी होने का संभावना है. उसका बजाय ये है कि लो प्रेशर एरिया एक बना हुआ है कोस्टल एरिया ऑफ सौराष्ट्र में एंड एडजॉइनिंग एरिया में. वो लो प्रेशर की वजह से कोस्टल सौराष्ट्र में अच्छी खासी बारिश रहेगा. हेवी टू एक्सट्रीमली हेवी रेन होने का संभावना है. આ તરફ પોરબંદર જિલ્લામાં સવારથી મેઘમહેર છે. માધવપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 2 દિવસમાં માધવપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગેડ પંથકમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દ્રશ્યો કે જ્યાં આગળ શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા છે, અનેક એવા વિસ્તાર કે જ્યાં આગળ જળ જમાવ પણ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ. સોમનાથ શોપિંગ મોલમાં ભરાયા છે પાણી. શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. મંદિર નજીક શોપિંગ સેન્ટરમાં ઘૂસ્યા છે પાણી. વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં 4 ઇંચ વરસાદના કારણે વેરાવળનું સમગ્ર પંથક જે છે તે પાણી પાણી થઈ ગયું છે. તો ગીર સોમનાથથી દેવકા નદી પૂર આવ્યું હોવાની જાણકારી છે. ગણતરીના કલાકોમાં વરસ્યો છે નોંધપાત્ર વરસાદ. સિઝનમાં પહેલીવાર નદીમાં આવ્યું છે પૂર. સમગ્ર પંથકમાં વરસ્યો છે ધોધમાર વરસાદ. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ. 2 કલાકમાં વરસ્યો 4 ઇંચ વરસાદ. સમગ્ર પંથકને ભારે વરસાદે ગમરોળ્યું. તલાલા, કોડીનાર, ઉનામાં વરસ્યો ધોધમાર વરસાદ. અનરાધાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી. વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદથી વઘઈનો ગીરાધોધ સક્રિય થતા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી. સિઝનમાં પહેલીવાર ગીરાધોધમાં પાણી આવતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા સાપુતારા હાલ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. લોકો પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે અષાઢી બીજના દિવસે જ વઘઈનો ગીરાધોધ સક્રિય થતા પ્રવાસીઓ પોતાને રોકી ન શક્યા. ધોધને નિહાળવા પ્રવાસીઓની ભારે ભીડ લાગી છે. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધીમી ધારે વરસાદ વરસતા અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગીરાધોધ સક્રિય બન્યો છે. ગીરાધોધને જોવા પ્રવાસીઓ પોતાને રોકી શક્યા નહીં. અમે ભરૂચથી આવીએ છીએ, અમે સાપુતારા જઈએ છીએ અને અમે બહુ જ એક્સાઇટેડ છે સાપુતારા જવા માટે. અને અહીંયા વચ્ચે અમે વોટરફોલ જોવા માટે આવ્યા છીએ અને અમને અહીંયા આવીને બહુ જ હેપીનેસ થાય છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને લઈ વહીવટી તંત્રએ સુરક્ષા ગાર્ડ તૈનાત કર્યા છે. ગીરાધોધમાં નહાવા લોકોને સખત મનાઈ છે. કોઈ પણ અહીંયા ગીરાધોધ પર આવતા હોય તો દોરી આગળ કોઈને જવા નથી દેતા અને કોઈને પણ અહીંયા નાહવાની એલાઉટ નથી આપતા અમે. અને એ લોકો માટે સેફટી માટે અમે આખો દિવસ અહીંયા ઊભા રહીએ. ગત વર્ષે કોરોનામાં લોકડાઉનને લઈ ગીરાધોધના પ્રવાસ પર પ્રતિબંધ હતો. આ વર્ષે છૂટછાટ મળતા લોકો મન મૂકીને ગીરાધોધના નજારા માણી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. આ તરફ હિમાચલ પ્રદેશના શાહપુરમાં ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બાદ આજની સ્થિતિનો ન્યૂઝ 18ની ટીમે ચિતાર મેળવ્યો હતો. રૂપહડ પંચાયતમાં ભારે જળપ્રલય આવ્યો હતો, જે બાદ ન્યૂઝ 18ની ટીમે આજની જમીની હકીકત જાણી.
હાલમાં શાહપુર સ્વાસ્થ્ય કેન્દ્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી તપાસ કરી રહ્યા છે। આ તરફ ધરમપુરના પણ દ્રશ્યો જે ગઈકાલે ચિંતા કરનાર હતા કે જ્યાં આગળ પાણી એ ધોધ સાથે એ વહેણ સાથે વહી રહ્યું હતું, એ ઝડપથી વહી રહ્યું હતું કે મોટી મોટી ગાડીઓ તેમાં વહેતી જોવા મળી હતી। રૂપહેડ પંચાયત વિસ્તારમાં જળ પ્રલયની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ તેની સાથે હિમાચલ પ્રદેશના અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં આગળ જાનમાલને નુકસાન થયું છે। इस वक्त हम लोग वो वैली के रुलेहेड़ पंचायत में पहुंच चुके हैं और यहाँ आप लोग मेरे पीछे देख सकते हैं कि जो ये लिंक रोड था, जहाँ पर एक नाला जो है वो ओवरफ्लो हो गया था, जिसकी वजह से यहाँ पर काफ़ी ज़्यादा पानी जो है वो भर गया था और यहाँ पर भी आवाजाही पूरी तरह से बाधित हो चुकी थी। लेकिन जिस तरह से अभी आपने देखा कि किस तरह से यहाँ पर जो मशीनरी है उसके तहत जेसीबी यहाँ पर लगाकर रोड को अभी दुरुस्त किया गया है और यहीं से जो है उस जो जहाँ इंसिडेंट हुआ है, जहाँ पर ये हादसा हुआ, जहाँ लैंडस्लाइड हुआ है, वहाँ के लिए गाड़ियाँ निकालने के लिए यहाँ कड़ी मशक्कत की जा रही है। आप देख सकते हैं कि लोग जो हैं यहाँ से अब पैदल आवाजाही लोगों की हो रही है। गाड़ियां यहाँ से जो है वो आगे नहीं जा पा रही हैं क्योंकि वहाँ पर काफ़ी ज़्यादा भीड़ जो है वो हो चुकी हुई है और लोगों की संख्या आप देख सकते हैं कि ये तमाम वो लोग हैं जहाँ पर ये घटना हुई है, वहाँ के लिए ये लोग जो है जा रहे हैं क्योंकि बताया ये जा रहा है कि इन लोगों के वहाँ पर जो है वो परिजन हो सकते हैं। लेकिन फिलहाल ये स्थिति देखिए कि गाड़ियाँ एम्बुलेंसेस जो है वो यहाँ पर लगी हुई हैं। ये रेस्क्यू ऑपरेशन के लिए जो वहाँ पर काम चल रहा है, वहाँ से अगर किसी को निकाला जाता है, अगर कोई गंभीर हालत में निकलता है तो उनके लिए तुरंत जो है वो एम्बुलेंस की व्यवस्था जो यहाँ पर की जा चुकी है। फिलहाल ये जो देखिए आप लिंक रोड जो है वो यहाँ पर पानी के ओवरफ्लो हो जाने से, नाले के ओवरफ्लो हो जाने से जो है यहाँ पर काफ़ी दिक्कतों का सामना करना पड़ रहा है। ये स्थानीय लोग हैं और बिल्कुल यहाँ नालियाँ ब्लॉक हुई हैं इस तरह से बता रहे हैं और इनको जो है ये खुद यहाँ स्थानीय स्तर पर जो है वो इसको दुरुस्त करने में लगे हुए हैं। धर्मशाला से चित्र शर्मा, न्यूज़ 18 हिमाचल। આ તરફ કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ થયો છે। નખત્રાણામાં વોકળામાં પાણી વહ્યા છે। ભારે વરસાદથી રાજ્ય ધોરીમાર્ગ પર અસર થઈ છે। નખત્રાણા ભુજ લખપત હાઈવે પર ટ્રાફિકને અસર થઈ છે। હાઈવે પર વાહનોની લાંબી કતાર પણ જોવા મળી રહી છે। તો હાઈવે પર વાહનોની લાંબી કતાર વચ્ચેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ, રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આ મુખ્ય બજારના દ્રશ્યો છે કે જ્યાં આગળ વાહનની અવરજવર સતત ચાલતી હોય છે। વાહનો બંધ થઈ ગયા છે, ठप થઈ ગયા છે અને વચ્ચોવચ ઊભા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કચ્છના આ દ્રશ્યો છે ચિંતાજનક સમાચાર કે જ્યાં આગળ સતત વરસાદને કારણે જનજીવન ઉપર ખૂબ જ અસર જોવા મળી રહી છે। નખત્રાણા ભુજ લખપત હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ અવરજવર કરતા લોકોને હાલાકી તે માટે પણ ભોગવવી પડી રહી છે કે જે રસ્તાઓ હતા તે રસ્તાઓ પર અત્યારે નદીઓ વહેતી થઈ છે, તેઓ રોકાવા માટે મજબૂર બન્યા છે। સાથે જ જે અન્ય વૈકલ્પિક રસ્તાઓ છે ત્યાં આગળ એક સાથે ટ્રાફિક આવી જવાને કારણે પણ હાલાકી થઈ રહી છે। ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ સોલંકી અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, હાલમાં કચ્છમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ છે? કયા કયા વિસ્તારો વધુ અસરગ્રસ્ત થયા છે? જી સિદ્ધાંત, ચોક્કસથી વાત કરીએ તો વહેલી સવારથી જ કચ્છના અનેક વિસ્તારોમાં છે તે વરસાદ વરસી રહ્યો છે। ભુજમાં પણ સવારના ભાગે વરસાદ વરસ્યો હતો, તો ત્યારબાદ હાલ બપોરના સમયે નખત્રાણામાં ભારે વરસાદ વરસ્યો હતો। નખત્રાણામાં વરસાદ બાદ જે રાજ્ય ધોરીમાર્ગ છે તે પણ બંધ થયો હતો। નગરની અંદર જે પસાર થતા વોકળાના કારણે જેમાં ભારે પાણી આવતા જે વરસાદના કારણે ભારે પાણી આવતા જે લાઈનો વાહન ચાલકો છે તેને લાઈનો લાંબી જોવા મળી હતી, કારણ કે જે રીતે પાણીનું વહેણ જે રીતે આવી રહ્યું હતું તેને લઈને જે ટ્રાફિક છે તેની સમસ્યા સર્જાઈ હતી। જે માર્ગ છે નખત્રાણા ભુજ ધોરીમાર્ગ છે તેના ઉપર આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, તો ટ્રાફિક ખોરવાતા જે લાઈનો છે તે લાંબી લાંબી હાલ જોવા મળી હતી। આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ। તો અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે આવેલું નદીઓમાં પૂર। અને ખબર પર હવે નજર કરીએ રાજકોટ મહાનગરપાલિકાની ડિમોલિશન કાર્યવાહી। શહેરના વોર્ડ નંબર 13ના ખોડિયારનગરમાં કાર્યવાહી થઈ છે। 80 જેટલા મકાનો પર ફેરવ્યું આવ્યું છે બુલડોઝર। અગાઉ મનપાએ ફટકારી હતી નોટિસ છતાં મકાનો ખાલી ન કરાતા મનપાએ ફેરવ્યું છે બુલડોઝર।
વલસાડ જિલ્લામાં દરિયા કિનારાના વિસ્તારમાં વસતા માછીમારોને દરિયો ખેડવાની સિઝન થોડા જ દિવસોમાં શરૂ થશે। આ વખતે દરિયો ખેડવા જતા માછીમારોએ રસી લેવી ફરજિયાત છે, પરંતુ હજુ સુધી તમામ માછીમારોનું રસીકરણ થયું નથી, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ માછીમારીની વહારે આવ્યા છે। માછીમારોને વહારે આવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રસીકરણની પ્રક્રિયા ઝડપી કરવા માટે રજૂઆત કરી છે। મોટા જહાજોમાં માછીમારી કરવા જતા સાગર ખેડૂઓ માટે રસીના 2 ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે। એવામાં ઘણા માછીમારો રસીના 1 ડોઝથી પણ વંચિત છે, જેને લઈને બાકી રહેલા માછીમારોનું તાત્કાલિક અને ઝડપથી રસીકરણ થાય તે અંગે ધારાસભ્ય ભરત પટેલે નાયબ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે। આપણા દેશ છોડીને દરિયામાં ફિશ પકડવા જાય છે, શિપમાં નોકરી કરવા જાય છે, એમને એક નિયમ છે કે વેક્સિનેશન કરાવેલું હોય, ઇન્જેક્શન હોય, એનું સર્ટિફિકેટ હોય તો જ એને શિપમાં નોકરી પર લેવામાં આવે છે। એટલે એ 18 વર્ષ ઉપરનાને આપણે આપવાનું ચાલુ કર્યું છે, એટલે ખાસ એ લોકોનો ધસારો વધારે છે, જેથી કરીને એમને ઇન્જેક્શન વેક્સિનેશન આપવું ખૂબ જરૂરી છે। આ તરફ પોરબંદર અમદાવાદ પોરબંદરની ફ્લાઇટ આજથી ફરી કાર્યરત થઈ છે। કોરોનાને કારણે મહિનાથી બંધ હતી ફ્લાઇટ દરરોજ માટે ફરી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે। જે મહિનાથી બંધ હતી ફ્લાઇટ સેવા તે શરૂ થતાં જ પોરબંદર અમદાવાદ પોરબંદર પ્રવાસ કરતા લોકોને હાશકારો થયો છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। વાઘ બકરી કેપેચિનો, ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો। વાઘ બકરી કેપેચિનો, ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો। 1 ઇંચ જેવો વરસાદ વરસ્યો। ચીખલિયા, ખાખી જાડિયા, ઈસરા, વરજાંગ, જાડિયા, સમઢિયાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ। ખેતરમાં કાચું સોનું વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। યાત્રાધામ વીરપુરમાં વરસાદ વરસતા ખેડૂતોને મોટી રાહત મળી। ઘણા દિવસની રાહ જોયા બાદ વરસાદ આવતા મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકોને જીવનદાન મળ્યું। જેતપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો। વરસાદ થતા રસ્તાઓ થયા પાણી પાણી। વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ। રાજકોટના ધોરાજીમાં વરસાદ થતા મુરઝાયેલા પાકને મળ્યું જીવનદાન। કપાસ, મગફળી, સોયાબીનના પાકને મળ્યું જીવનદાન। વરસાદ થતા જગતનો તાત ખુશખુશાલ। નર્મદા જિલ્લાના 5 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી। ઉકળાટભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દ્વારકાના ભાટિયા પંથકમાં વરસાદ। ભાટિયા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ભાટિયામાં પવન સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી। વરસાદી માહોલ છવાતા યાત્રિકોમાં જોવા મળી ખુશી। લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા। કેટલાક લોકોએ તો વરસાદમાં ભીંજાઈને વરસાદની મજા માણી। દ્વારકામાં યાત્રાધામ હર્ષદમાં મેઘરાજાની મહેર થઈ। હર્ષદમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। વરસાદના આગમનથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। ચાલુ વરસાદે ભક્તોએ કર્યા હતા દ્વારકાધીશના દર્શન। વરસાદી માહોલને કારણે અષાઢી બીજ હોવા છતાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી। પાટણ જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલ સાર્વત્રિક વરસાદ। ગાજવીજ સાથે પડેલા વરસાદને લઈ શંખેશ્વર તાલુકાના 2 મકાનો પર પડી વીજળી। વીજળી પડતા 2 પુરુષ તેમજ 1 મહિલા ઇજાગ્રસ્ત। પાટણમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। માત્ર 1 જ કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વીજળી રૌદ્ર સ્વરૂપે ત્રાટકી। અનેક સોસાયટીઝમાં વીજ ઉપકરણો બળી ગયા। અમદાવાદમાં વેજલપુર સહિત શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ઝરમર વરસાદી ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી। વિરામબાદ આપનું સ્વાગત છે। એમસીએ સીલ મારેલી સ્કૂલો ખોલવા માંગ કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની માંગ। મહામંડળે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર। બીયુ પરમિશન વગરની સ્કૂલોને કરાઈ હતી સીલ। 15 જુલાઈથી ધોરણ 12નો ઓફલાઈન અભ્યાસ શરૂ થશે। રાજ્ય શાળા સંચાલક મહામંડળની રજૂઆત। જો સ્કૂલો નહીં ખોલાય તો શિક્ષણ પર અસર થશે।
આ તરફ અમદાવાદમાં આરટીઈના એડમિશન માટે લાંબી લાઈનો લાગી છે. વસ્ત્રાપુરની ડીઈઓ કચેરી બહાર વાલીઓની લાઈન લાગી. આરટીઈના એડમિશન માટેના ફોર્મ રિજેક્ટ થતા વાલીઓ પહોંચી ગયા હતા કચેરીએ. ડીઈઓ કચેરી દ્વારા 5560 અરજીઓ કરાઈ છે. રિજેક્ટ ખાનગી શાળામાં પ્રવેશ માટે આપવામાં આવી હતી 30,494 ઓનલાઈન અરજીઓ, જેમાંથી 23,704 અરજીઓ દસ્તાવેજની ચકાસણી બાદ થઈ છે અપ્રૂવ. શહેરમાં 1386 ખાનગી શાળાઓમાં 12,500 જેટલી આરક્ષિત બેઠકો. 15 જુલાઈએ આરટી અંતર્ગત પ્રવેશ માટેની યાદી થશે જાહેર. ભાડા કરારમાં મોટાભાગના વાલીઓની અરજીમાં આવી છે ક્ષતિ, તેવું ડીઓએ જણાવ્યું છે. અરજીમાં સુધારા બાદ અપ્રૂવ કરવામાં આવશે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં આરટી હેઠળ પ્રવેશ માટે અંદાજિત 30,000 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા છે. આ ફોર્મની ચકાસણીની કામગીરી અત્યારે અલગ અલગ સેન્ટરો પર ચાલી રહી છે. એ ચકાસણી કરતાં 5,000 જેટલા ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા. જે ફોર્મને રિજેક્ટ થયા છે એ વાલીઓ દ્વારા લેખિત અરજી સાથે અમારી કચેરીનો સંપર્ક કર્યો છે. એ ફોર્મને અમે ફરી એ તમામ અરજીઓને ફરી ચકાસી છે અને એમાંથી જે ફોર્મ જેન્યુન લાગે એવા ફોર્મને અમે એડિટ કરી અને ફરી સબમિટ કર્યા છે. આ તરફ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં શારીરિક શિક્ષણ વિભાગે યોગાસન સ્પર્ધા માટે રમતવીરોને હલકી ગુણવત્તાના ટ્રેક સૂટ આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. અમરેલીની નૂતન કોલેજના પૂર્વ વિદ્યાર્થી ઉદય ગજેરાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા ટ્રેક સૂટમાં રમતવીરો અને ટીમો વચ્ચે ભેદભાવ કરાતો હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યોગાસન સ્પર્ધા પૂર્ણ થયા બાદ 8 મહિને રમતવીરોને ટ્રેક સૂટ મળ્યા હતા. જેની માર્કેટમાં કોઈ વેલ્યુ નહીં તેવા ટ્રેકસૂટ અમને આપવામાં આવેલા હતા. તે ટ્રેકસૂટની કિંમત નહીં 500-600 રૂપિયા છે, પણ 700 રૂપિયા ગણાવવામાં આવેલી હતી. અને અમારી સાથે બીજી ટીમના ખેલાડીઓને સારા ટ્રેકસૂટ અને સારી ગુણવત્તાવાળા ટ્રેકસૂટ આપવામાં આવેલા હતા. રાજકોટમાં પોરબંદર સાંસદના ભાઈની કોલેજમાં ચોરીની ઘટના સામે આવી છે. 10.89 લાખની ચોરી કરવામાં આવી. તસ્કરો ચોરી કરી તિજોરી ગ્રાઉન્ડમાં મૂકી ભાગી છૂટ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. 4 શખ્સો દ્વારા ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું. એક્ઝામ ફી, ટ્યુશન ફીના પડેલા રૂપિયાની ચોરી કરવામાં આવી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ તરફ સુરતના ઉધનામાં ફરી ખૂની ખેલ ખેલાયાની ઘટના સામે આવી. કલ્યાણ કુટીરના વિસ્તારમાં જાહેરમાં જ 4-5 જેટલા લોકો આવી ગયા હતા અને અસામાજિક તત્વોએ 2 યુવકો પર જીવલેણ હુમલો કર્યો. જીવલેણ હુમલામાં 2 યુવકોને ગંભીર ઇજાઓ થઈ. બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. સમગ્ર ઘટનાની જાણ ઉધના પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો, જ્યાં ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકથી લોકોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. સામાન્ય બાબતમાં ગુંડા તત્વો દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી. સૌથી વધારે અસામાજિક તત્વોનો આતંક સુરતના ઉધના વિસ્તારમાં મચાવી રહ્યા છે. દર ત્રીજા દિવસે આ પ્રકારની ઘટના સામે આવી રહી છે, જેને લઈને પોલીસની કામગીરી પણ સવાલ ઉઠી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે યુવકના હાથમાંથી મોબાઈલની ચીલ ઝડપ થઈ હતી. રાત્રે ચાલવા નીકળેલા યુવકના હાથમાંથી 2 બાઇક સવાર ઇસમોએ ગણતરીની સેકન્ડોમાં મોબાઈલની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. તો સુરતના પલસાણા વિસ્તારમાં પણ બુટલેગરની જેલમાંથી રિહાઈ પર ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું. સ્થાનિક આગેવાન પર હુમલા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જોકે કાયદાની છટકબારીના કારણે છુટકારો થતા બુટલેગરે પોતાના વિસ્તારમાં દબદબો બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની આ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24/7. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામે પહોંચી છે. સંજીવની ગાડીએ હાલ નાસિકના પનહલે અને વડાલી ભોઈ ગામની મુલાકાત લીધી, તો ગંટુરના કોલાકલુરુ અને કટેવરમ ગામની મુલાકાત કરી છે. સંજીવની ગાડી અત્યાર સુધીમાં 406 ગામડાઓના 2,02,650 લોકો સાથે મુલાકાત કરી અને લોકોને રસી વિશે જાગૃત કર્યા છે.
સારી વાત એ છે કે કોરોનાના ખાત્મા માટે રસી બની ગઈ છે અને રસીકરણની ગતિ આપવા તેજ કરવામાં આવી રહી છે. જોરશોરથી તેનો સપ્લાય થઈ રહ્યો છે, પણ ચિંતાની વાત એ છે કે હજુ પણ રસી માટે લોકોને સમજાવવા પડી રહ્યા છે કે રસી જ કોરોના સામે પ્રભાવી ઉપાય છે. જો કે આ વાત સાચી પણ છે. कोरोना के खौफ से लोग उबरने लगे हैं. सड़कों और बाजारों में उमड़ती भीड़ बता रही है कि लोग किस तरह कोरोना के दिए जख्मों को भुलाकर अब लापरवाह हो रहे हैं. यकीन मानिए, अगर यही हाल रहा तो कोरोना की तीसरी लहर को दस्तक देने से कोई रोक नहीं पाएगा. हालांकि राहत की बात यह है कि देश के तमाम राज्यों में कोरोना को मात देने के लिए लगातार जागरूकता अभियान चलाया जा रहा है. लेकिन अब भी कई ऐसे राज्य हैं जहां लोगों को अभी भी ये समझने की जरूरत है कि कोरोना का खतरा टला नहीं है और इससे बचाव का बस वैक्सीनेशन ही तरीका है. बिहार भी उन राज्यों में से एक है जहां अभी भी वैक्सीनेशन को लेकर लोगों को जागरूक करने की जरूरत है. इसी के तहत इन दिनों नवादा में लोगों को जागरूक करने के लिए जिला प्रशासन की तरफ से कई तरह के कार्यक्रम आयोजित किए जा रहे हैं. बीते रोज इसी कड़ी में शिक्षा विभाग से जुड़े कर्मियों ने शहर में जागरूकता रैली का आयोजन किया. कई दिनों तक चलाए गए इस अभियान में शिक्षा विभाग के कर्मियों ने शहर के लोगों को कोरोना से बचाव के तरीके बताए और लोगों से जल्द टीका लेने की अपील की. कोरोना थर्ड वेव की आशंका जताई जा रही है और कोरोना से सुरक्षित रहने का एकमात्र उपाय है वैक्सीनेशन. और इसलिए लोगों से मेरा यानी ये है, अपील है, अनुरोध है कि सतपथ से अपने परिवार में, अपने समाज में सभी लोगों को जो है वैक्सीनेशन अनिवार्य रूप से जलाना सुनिश्चित. कोरोना की तीसरी लहर को रोकने के सिर्फ एक ही हथियार है और वो है वैक्सीन. उम्मीद है बिहार के लोग इस सच को जल्द से जल्द समझेंगे और कोरोना के खिलाफ जंग में अपनी भागीदारी सुनिश्चित करेंगे. नवादा से ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क.